બનાસકાંઠામાંથી વિભાજન થઈ જે થરાદ વાવ જિલ્લાનું નવનિર્માણ થયું છે ત્યારથી વિરોધના સૂર ઉઠી રહ્યા છે તો ક્યાંક સમર્થન મળી રહ્યું છે ત્યારે સવાલ એક જ કે બનાસકાંઠામાંથી વિવાદ થરાદ જિલ્લો જાહેર થવાનો વિવાદ કેમ સંપતો નથી। બનાસકાંઠામાં થરાદ નવો જિલ્લો બનાવવા છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત સરકારને રજૂઆતો કરાતી હતી। આ રજૂઆતોને પગલે મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટર મારફતે થરાદ નાયબ કલેક્ટરનો અભિપ્રાય માંગ્યો હતો। હવેથી ગુજરાતમાં 33 નહીં પણ 34 જિલ્લાઓ હશે। ગુજરાત રાજ્યને વધુ એક નવો જિલ્લો મળ્યો છે। કેબિનેટની બેઠકમાં ચર્ચા વિચારણા બાદ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ થરાદને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે। બનાસકાંઠામાંથી વિભાજન થઈને જે થરાદ વાવ જિલ્લાનું નવનિર્માણ થયું છે તેને લઈને જે વિરોધના સૂર ઉઠ્યા છે ક્યાંક તેને સમર્થન પણ મળી રહ્યું છે। જિલ્લાને જે લોકોનું સમર્થન મળી રહ્યું છે તેઓ જણાવી રહ્યા છે કે જે લોકોને થરાદ વાવ પ્રત્યે લાગણી છે તેવા જ સારા વ્યક્તિઓ વિકાસની ગતિ વેગ પકડે તેવી આશાઓ સાથે એક બાજુ હવનની આહુતિઓ આપી ભગવાનને પ્રાર્થના કરે છે। થરાદ વાવનો જે વિરોધ કરે છે તેમને સદબુદ્ધિ આપો, ત્યારે બીજી બાજુ રાજકારણમાં તેમના જૂના મતભેદોના જ કારણે આખા જિલ્લાની જનતાને ખાઈમાં ધકેલવાનું પણ ષડયંત્ર ચાલી રહ્યું છે। તે લોકોને સમજવું જોઈએ કે તમારા સ્વાર્થના રોટલા સારું આખી જનતાને શું કામ હેરાન કરી રહ્યા છો તેવું જણાવી રહ્યા છે। વધુમાં કે જો તમારે વાવ થરાદ જિલ્લાથી જ વાંધો હોય તો તમે ભાભર ધાનેરા અને દિયોદરમાં જે અમુક વિરોધીઓ છે તે લોકોને પહેલા નહોતું દેખાતું કે થરાદમાં શા માટે આવ્યા, તમે રોકાણ શા માટે કર્યું, થરાદમાં જમીનમાં પાર્ટનર થયા, ધંધાર્થે પાર્ટનર થયા, ઘણી જગ્યાઓએ તમે ખેતરો ખરીદી લીધા, સારા શોપિંગોમાં પાર્ટનર થયા, થરાદ વાવથી નફરત હતી તો કેમ આવ્યા? આવા અનેક સવાલ લોકમુખે ચર્ચાઈ રહ્યા છે। પણ એક કહેવત છે કે ગાય જ્યાં સુધી દૂધ આપે ત્યાં સુધી તેની સાર સંભાળ રખાય અને જ્યારે દૂધ આપવાનું પૂરું કરે એટલે કે તેને હાંકી કાઢે। એ પણ અત્યારે ગાયો માટે સત્ય છે અને લોકો પણ સત્ય કરી રહ્યા છે। એટલે કે વિરોધ કરતા વડીલો મિત્રો આવા ખોટા ડખા ન કરે કે જે જિલ્લાનું નવું નિર્માણ થઈ રહ્યું છે તેને થવા દે એવું સમર્થન આપવા વાળા જણાવી રહ્યા છે। વાવમાં જઈને પૂછ્યું ભૂતકાળ કે શંકરભાઈ આવ્યા હતા ત્યારે વાવે વિકાસ કર્યો હતો, પાછો ફરીથી વિકાસ રૂંધાઈ રહ્યો હતો। શંકરભાઈના ગયા પછી લોકો પણ હજુ શંકરભાઈને ત્યાં લઈ જવા માટે પ્રયત્નો કરે છે ને યાદ કરે છે। અનેક લોકો વિભાજનના નિર્ણયને લઈને સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે અને સરકારના આ નિર્ણયને આવકારી રહ્યા છે।